આજે હું બનાવું છું છોલે ને ભટુરે. તો અમે છોલેને મીઠું નાખીને એક બટાકો નાખ્યો છે અને બાફી દીધું છે. અને હવે આની અંદરથી આ જે બટાકો છે એ આમાં નાખીશ મિક્સરમાં અને થોડા છોલે લઈશ. પછી આની અંદર હું નાખીશ થોડું દહીં. આનાથી છોલે ઘાટા થાય, મીન્સ એનો રસો જાડો થાય. આ લીધા છે, થોડા એક્સ્ટ્રા લઈ લો. હવે આને ગ્રાઇન્ડ કરી દઉં. આ મેં તેલ મૂકી દીધું છે અને આની અંદર હું નાખીશ અજમો. હું નાખું છું અજમો અને જીરું નાખીશ. રાઈ હું નાખતી નથી. હિંગ નાખીશ. પછી છે લસણની પેસ્ટ, આ છે મરચાંની પેસ્ટ. આવું થાય બરાબર કરી દેવાનું. પછી આવશે લીલા મરચાં, આદુ છે. આ બધું નાખી દીધા પછી આની અંદર નાખીશ આ છે ડુંગળી, ક્રશ કરેલી છે ડુંગળી નાખીશ. પછી હલાવીશ બરાબર. પછી એની અંદર નાખીશ પેસ્ટ, ટામેટાની પેસ્ટ. હા, હું ખાલી મારા માટે જ બનાવું છું હમણાં, કેમ કે હું જલ્દી ખાઉં છું એટલે. અને આપણે થોડું ભરા દઈશું, પકવા દઈશું. અને અંદર નાખીશ ગરમ મસાલો, લીલું મરચું, લાલ મરચું, થોડી હળદર નાખીશ. પછી આ છે એવરેસ્ટનો છોલે મસાલા, એમાં થોડોક જ નાખીશ. પછી નાખીશ મીઠું નાખ્યું નહીં, થોડું મીઠું નાખીશ. અને બરાબર થોડું પાણી નાખી દઈશ. બરાબર એને હલાવીશ. અને આપણે જે આ પેસ્ટ બનાવી હતી, ચણા, દહીં અને બટાકો બાફેલો હતો, એની પેસ્ટ આવી થઈ છે. એને થોડી નાખીશ અંદર. મસ્ત ક્રીમ જેવું લાગે છે. મસ્ત રીતે હલાવવાનું છે. પછી આ નાખીશ ચણા. લાલ નહીં બનાવ્યા, તીખા તો હશે જ, એ નહીં કર્યું મેં. હવે આને થોડી વાર ઢાંકી દેવાનું. હવે જોઈ લઈએ કે કેવું થયું છે. હવે થોડી કસૂરી મેથી નાખી દઈએ અને સરસ કરી દઈએ.
એ મસ્ત ભટુરે ડાયટ પર છું પણ તો પણ ભટુરે તો ખાવાના. એક દિવસ તો ચાલી જાય. આપણા મનથી પાછી જિંદગી કઈ મળવાની છે આપણને. ડાયટ કરવાની પણ એટલી બધી બી નહીં કરવાની. જ્યારે જે ખાવાની ઈચ્છા થાય તે ખાઈ જ લેવાની. મારું તો માનવું એવું છે. તમારું શું માનવું છે? તો આ છે ભટુરે, અરે છોલે. તારામાં છે ને મારું દિમાગ બગડી ગયું. તારે વાંચવાનું મન નહીં થતું પણ તારામાં મારે ભટુરે બોલાઈ ગયું. હવે કહેશે કે આ ગાંડી થઈ ગઈ છે. તો આ છે મસ્ત છોલે. તમે એવી રીતે કરશો બટાકા અને છોલેને દહીં કરીને તો મસ્ત તમારી ગ્રેવી થશે. તો આ છે ભટુરે અને છોલે. મને આવડતું નહીં પણ ટ્રાય કરું છું. મારી ડુંગળી કપાઈ બી નહીં બરોબર. તો બી ટ્રાય કરવામાં શું જાય છે? ટ્રાય કર્યા જ કરવાનો. તો આ છે ભટુરે અને છોલે. એ છોલે ભટુરે.